ડાયમંડ સિટી સુરતમાં મેઘરાજાએ આકાશી આફત સર્જી છે. વહેલી સવારથી જ વરસી રહેલા અવિરત અને મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય વેપારી મથકોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને હીરા ઉદ્યોગના મુખ્ય ગાઢ ગણાતા મિની બજાર વિસ્તારમાં ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને સ્થાનિક રહીશો સહિત વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના વરાછા અને મિની બજાર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. હીરાના કારખાનાઓ અને શોપિંગ સેન્ટરો બહાર વિઝિટ સ્પોટ પર ઘૂંટણસમાં પાણી વહેતા થઈ ગયા છે. કારખાનાઓની અંદર અને બેઝમેન્ટમાં પણ પાણી ઘૂસી જવાનો મોટો ભય ઊભો થતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરતનો કરોડો રૂપિયાનો હીરા ઉદ્યોગ હાલ પૂરતો સંપૂર્ણપણે થમી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. દર વર્ષે ચોમાસામાં મિની બજાર વિસ્તારમાં આ જ પ્રકારની સમસ્યા સર્જાતી હોવાની સ્થાનિક વેપારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ માત્ર થોડાક જ કલાકમાં મુશળધાર વરસાદમાં પાલિકાની તમામ કામગીરીમાં પાણી ભરી ગયું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ જતા અબજો રૂપિયાના હીરા ઉદ્યોગને સીધું કરોડોનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી કલાકોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્ર પણ અલર્ટ મોડ પર આવી ગયું છે. પરંતુ હાલ તુરંત તો સુરતનું પ્રખ્યાત ડાયમંડ માર્કેટ પાણીમાં ગરકાવ થઈ રહ્યું છે અને વેપાર ઠપ થઈ જતા વેપારીઓ અને રત્ન કલાકારો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.